બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો। જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જોઈતાભાઈ પટેલ। જોઈતા પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે। બનાસકાંઠામાં રાજકીય ગરમાવો આવ્યો છે। જોઈતાભાઈ જે પટેલ છે તે ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે। જોઈતા પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે। બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો। ધવલ અમારી સાથે જોડાઈ ગયા। ધવલ, અગાઉ જોઈતાભાઈ પટેલે કોઈ નારાજગી વ્યક્ત કરી હતી ને હાલ રાજીનામું આપીને શું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ? ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે જ બનાસકાંઠાના કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કોંગ્રેસ સાથેનો છેડો પાડ્યો છે। કોંગ્રેસને રામ રામ કહી દીધા છે। મહત્વની વાત છે કે જોઈતાભાઈ પટેલ એ બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજમાં ભારે પ્રભુત્વ જમાવતો ચહેરો હતો। મહત્વની વાત છે કે કોંગ્રેસમાંથી તેઓ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા। જો કે હવે જોઈતાભાઈ પટેલે કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો છે। રાજીનામું છે તે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સુપ્રત કર્યું છે અને કોંગ્રેસના સભ્યપદેથી પણ તેઓએ રાજીનામું આપ્યું છે। મહત્વની વાત છે કે અગાઉ પણ તેમને કોંગ્રેસ સાથે નારાજગી વ્યક્ત કરી હતી ને તે બાદ હવે રાજીનામું આપતા અત્યારે તો જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે। જો કે જોવા જઈએ તો અત્યારે જે પ્રકારે તેમનું રાજીનામું પડ્યું છે ને તેને જ કારણે જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। પ્રીતિ, આભાર ધવલ તમામ વિગતો માટે। તો જોઈતા પટેલ કે જેમને રાજીનામાથી રાજકીય ગરમાવો આવ્યો છે, એક બાદ એક કોંગ્રેસ સાથે છેડો ફાડીને અન્ય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી જેનું શાસન છે તેમાં જોડાઈ રહ્યા છે તમામ મોટા નેતાઓ। ગઈકાલે કોંગ્રેસના જ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા પોતાના પુત્ર સાથે અન્ય 10,000 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા। ત્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ રાજીનામું આપી દેતા તેમની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે। ત્યારે આઉટપુટ હેડ હમારા મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, એક બાદ એક નેતાઓ, પછી તે મધ્ય ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય કે પછી હવે જે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જોઈતા પટેલે રાજીનામું આપ્યું છે। એક બાદ એક કોંગ્રેસનો સાથ છોડીને હવે ભાજપમાં જવા માંડ્યા છે તમામ નેતાઓ। કેટલો કોંગ્રેસને ઝટકા સમાન? જી પ્રીતિ, આ એ જ ધારાસભ્ય છે જેમણે એવા સમયે કોંગ્રેસનો સાથ આપ્યો હતો જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જીતાડવા માટે કોંગ્રેસે જ્યારે દમખમ લગાવી હતી। એવા વખતે પણ જોઈતાભાઈ પટેલ જે છે કોંગ્રેસની સાથે રહ્યા હતા, પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ એવી આવી કે ત્યારબાદ એમને જ્યારે ટિકિટનું લોબિંગ કર્યું અને ટિકિટ એમને ના આપવામાં આવી અને કોંગ્રેસે એમને હટાવીને નાથાભાઈને ટિકિટ આપી હતી ધાનેરા વિધાનસભામાંથી। નાથાભાઈને ટિકિટ આપતા જોઈતાભાઈ નારાજ થયા હતા અને ત્યારબાદની જે આખી બનાસકાંઠાની જે રાજનીતિ ચાલે છે પ્રીતિ, એ રાજનીતિનું એપિસેન્ટર છે સહકારી ક્ષેત્ર। અને કારણ એ છે કે સહકારી ક્ષેત્રમાં જે લોકોનું લોબિંગ ચાલે છે, જે લોકો પોતાની વાત રખાવી શકે છે, એવા નેતાઓ ત્યાં વધારે બળિયા હોય છે। અને આ જ વાત જોઈતારામ બહુ સારી રીતે જાણતા હતા। જ્યારે એમની ટિકિટ કપાઈ ત્યારબાદની જે પરિસ્થિતિ રહી હતી, છેલ્લા ઘણા સમયથી એવું પણ માનતા હતા કોંગ્રેસના જ કેટલાક લોકો, કોંગ્રેસના તેના સ્થાનિક સૂત્રો પણ એવું કહેતા હતા કે જોઈતાભાઈ ભલે કોંગ્રેસમાં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં ધાર્યું કામ કરાવે છે, પોતાની લોબીના માણસોને જે તે જગ્યાએ સેટ કરી રહ્યા છે। મનીષ, આપણે અટકા માંગી જોઈતાભાઈ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। જોઈતાભાઈ, એવા સમય કોંગ્રેસનો સાથ આપ્યો હતો જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી, પરંતુ હવે કોંગ્રેસ છોડવાનું કારણ? કોંગ્રેસ છોડવાનું કારણ આખી દુનિયા કોંગ્રેસ છોડી રહી છે એટલે અમે છોડવી। આખી દુનિયા છોડી રહી છે એટલા માટે તમે જે પાર્ટીમાં ધારાસભ્ય બન્યા, જે પાર્ટીને સાથ આપ્યો, જેની વિચારધારા સાથે આગળ વધ્યા, એ પાર્ટી છોડી દીધી? પાર્ટી છોડવી પડે એવા સંજોગો આવે તો રામ રામ કર્યા પાર્ટી। કેવા સંજોગો? અત્યારના સંજોગો પ્રમાણે રામ રામ કર્યા પાર્ટી। પરંતુ કેવા સંજોગો એ જ પૂછી રહી છું, કેવા પ્રકારના સંજોગો? સંજોગો તો વર્તમાનમાં બધા કોંગ્રેસ છોડી જ રહ્યા છે ને। એટલે જે બધા કરે એ પણ આપ કરશો? જે બધા કરે તો બધા ભાજપમાં પણ જોડાઈ રહ્યા છે, તો શું આપ ભાજપમાં જોડાશો? એ ભવિષ્યની વાત છે, એ વખતે વિચારશું। અત્યારે રાજકીય ગરમાવો આવી ગયો છે અને આપ ભાજપમાં જોડાશો તેવી વાત થઈ છે। આપણે કોઈ નેતા સાથે, પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરી છે? એટલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે ત્યાં કરી છે। આપના વિસ્તારના લોકો જેવું કહે છે કે જોઈતાભાઈ પટેલ જે છે એ ભલે કોંગ્રેસમાં હોય પરંતુ ભાજપની વિચારધારા સાથે જ આગળ વધતા, એટલે મનથી તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જ ગયા હતા। એ વાત કેટલી સાચી?
ધારણા કોઈની ગમે તે હોય, એ ધારણાને તો લોકોની ધારણા એ ધારણા છે અને હકીકત એ હકીકત છે. હવે હકીકત શું છે એ કહો ને. આપે કહ્યું કે સંજોગો એવા ઊભા થયા, કેવા સંજોગો કોંગ્રેસમાં ઊભા થયા છે? કોંગ્રેસને રામ રામ કર્યા. કારણ તો બતાવશો, કારણ તો જણાવશો આપ. કારણ રામ રામ કર્યા કારણ. પણ રામ રામ કરવાનું કારણ તો હોય કે અચાનક લોકસભાની ચૂંટણી નજીક છે ને આપે રામ રામ કર્યા? સાથે તો લોકસભાની ચૂંટણી છે તો કરવા પડે, સંજોગો એવા થાય. ઓકે, તો શું લોકસભાની ટિકિટ મળવાની છે આપને અન્ય પાર્ટીમાંથી? મારે ઇલેક્શન 82 વર્ષ થયા છે, લડવાનું નથી. જી, તો પછી કોંગ્રેસ પાર્ટીમાં શા માટે? તમારા કોઈ સંબંધીને સેટ કરવા માટે એવું કર્યું? ના ના, રાજનીતિને આપે કહ્યું કે 82 વર્ષ થયા, લોકસભાની ચૂંટણી લડવાની નથી, ટિકિટ માંગવાની નથી, તો એવું તો નથી ને કે કોંગ્રેસને નહીં પરંતુ રાજનીતિને જ રામ રામ કર્યા હોય આપે? ના, તો પછી રાજનીતિને આગળ વધારવા માટે શું કરશો હવે? એ તો પાર્લામેન્ટની ચૂંટણી વખતે કામ કરશું બીજેપી નું. અચ્છા, ભાજપમાં જોડાશો, બીજેપી નું કામ કરશો આપ? હા. ઓકે, આપના જિલ્લામાં જ કામ કરશો? હા, આપના જિલ્લામાં જ કામ કરશો, એટલે બનાસકાંઠા આપના મત વિસ્તારમાં જ કાર્ય કરશો? બધે કરશું આખા જિલ્લામાં. ઓકે, એટલે વાત થઈ ગઈ છે ટૂંકમાં, એમ ને? જી, તો કોને ટિકિટ માટે વાત થઈ છે? વચન તો આપ્યું હશે મારે ને? કોઈની ટિકિટ સાથે વાત થઈ નથી. ઓકે, માત્ર કાર્ય કરવા માટે, ભાજપના સંગઠનમાં કાર્ય કરવા માટે કોંગ્રેસને રામ રામ કહ્યા છે. હા. ઠીક છે, આભાર જોઈતાભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.